તો આપણે છે ને ભેહું ઘરે ખાઈ છે. આ બાજુ ચણા ખાર્યું, ઉકેલો ડૂચો રાખ્યો છે એ ખાય, અને બાકી ભૂકો ખાય, બધી અલગ અલગ ખાય છે. ફાઇનલી તો આપણી છે ને મોટી ભીલી વેચાઈ ગઈ. આનું થયું કેન્સલ. એનું કારણ એક કે પાડો મરી ગયો. પાડો આજે જ મરી ગયો, જોવા આજે જ આવ્યા. ને ભેંસ લેવાવાળા છે મુંબઈથી, મુંબઈ પુણે બાજુના અહીંયાના છે ભાઈ. અત્યારે આવ્યા છે જોવા. જોઈ ગયા, દોવીર આવી લીધી કમ્પ્લીટ. તો આપણે જો કાળુભાઈ એ કીધું છે 1 કે 2 દિવસની અંદર આવવાના છે. ત્યાં 3 દિવસ કીધું, 3-4 દિવસની અંદર, કેમ કે 6 થી 7 ભેહું ભેગી કરી નીચે ગાડી ભરવાની છે અમારે. તો 1 કે 2 ઘટતી હતી કે 1-2 નો હવે થઈ જાય ને કમ્પ્લીટલી તો સીધી ગાડી ભરી લઈ. તો આપણી ભીલીને વેચાઈ ગઈ. હવે આપણા ભાઈ બંધ હજી 15 દિવસનો થયો છે ભાઈ, ખાવા શીખી ગયો એમ છે ભાઈ. હવે 1-2 દિનની અંદર ભરી જાય, કેમ કે ભેની હાઇટ બરાબર છે, આવું વધારે દેખાય. અને આપણે ઓલી ભીલીમાં છે ને આવું નથી બહુ દેખાતું, ફીટ આવવાની છે. અને પાછો પાડો માંદો પડી ગયો હતો, અને રાત્રે શું થયું ને ખબર ન પડી. ડચકા ભરતો હતો સવારે, તાતા ઉલટી ગયો. બપોરે આવ્યા હતા. આ ભીલીનો હોય. ના ના, બધા આપણે શિંગડા નડે. બધા કે શિંગડા રૂપારી હોય ને તો અમે કિંમત આપી. ભાઈ હવે અમારા હાથમાં તો કિંમત શિંગડાને ન હોય. અમારે તો દૂધથી મતલબ છે, ગમે એવી હોય શિંગડે, દૂધ સારું હોવું જોઈએ. તો 6 લીટર આનું આપણે દેખાડ્યું નહીં, પણ દેખાડ્યું, લાઈવ મિલ્કિંગ કરાવી દીધું હતું. તો એ ભાઈ એ પાડેડા નથી છે, પાડેડા વગર કે બે અમારે નકામી છે. કેમ કે આજે ભેગી કરે જામનગર, જામનગરથી પછી મુંબઈની ગાડી ભરાય. તો એ ગાડી ભરે છે, હવે આવશે કીધું છે. 1 કે 2 દિવસ પછીનું કીધું છે. 1000 રૂપિયા દઈ ગયા છે. જો હવે બીજા ભાઈ આવવાના હતા, બેનું ભેગું કીધું હતું. એ ભાઈ કીધું કે સવારે ફોન કરી હું. હશે તો ફોન કરજો, એમને એમ ન નીકળતા, ધક્કો ખાવો નકર. હવે આનો પાડો મરી ગયો છે. જો હવે એનું શું કહે છે, હા પાડશે તો દઈ દેવાની જોઈને. આપણે એક રાધા ઘરે વહી ગઈ, તો એને પણ રામ રામ કરવાના વિચાર છે. આ વખતે દઈ દેવાનું છે, કેમ કે થોડીક છે અફારી બહુ ને આપણે પોચાણ થાય એમ છે નહીં. કેમ કે આપણે થઈ ગઈ વધારે. પછી આ 2 માં દીકરી વ્યાહની છે. આ આપણે 3જા મહિનામાં વ્યાહ, ઓલી બીજા આ 1લા મહિના જાન્યુઆરીમાં વ્યાહ જાય. તો એમાં એના હિસાબે એને દઈ દેવી છે. આ 2ને રાખવાની છે, ઓલી એકને દઈ દેવી રાધાને. કેમ કે ગાયું પોચાણ નથી થતી વધારે, પછી થઈ જાય. અને થોડીક અફારી બહુ છે. લતું દે તો મોઢાવાળી સીધી દે, દોવામાં થોડીક કણક વધારે ઓલી કરે. આ છેટ સુધી દોવા નથી. વાછડા 9 મહિના સુધી ધવડાવી દીધું. દોવા તો 4 મહિના માંડી દીધું હતું, 3 થી 4 મહિના. તરત દૂધ નહોતું બહાર, દૂધે હતું. વાછડાને ધવરાવે, દોવા ન દે. લતું મારેલા જડબાવાળી સીધી. એના હિસાબે પછી એને કંટાળી ગયા. કેમ કે એવી ગાય આપણે શાંત સ્વભાવની હોય ને તો રાખાય, બાકી ન રાખાય. ભેહુંમાં એમ જ હોય. આપણે આનો દીકરો આજે ઉલરી ગયો. હોમ શાંતિ. એને આમાં થોડોક વાગતો આનો વધારે હોય, કેમ કે આપણે ડોકા રાખીને ધવરાવા દઈએ નહીં, અને એને બેસી જાય સીધા. હા, એની માએ પણ એમ જ કરે. પાડેડો જોયે ખરો, પણ ધવરાવે પાછળ ધવરાવાની ટેવ રાખી, તો પાછળ ધવરાવે ઓછું. આને પછી આપણે મોકલવાની છે ઘરે. તો આ તો આ નકર ઓલી ગમે એક જાહે, તો નકર આને પછી સેલ કરી દે. હું એવું હાલે છે ઠીકઠાક અત્યારે. કેમ કે આપણે પાકડા વધારે થઈ જાય ને દૂધણી ઓછી થઈ જાય. આગળ પાછળ થઈ જાય ને એટલે વાંધો ન આવે. ખડેલા જો કે આ વખતે 4 ફરી ગયા, તો આગલા વર્ષે પછી 1-2 ઉતારી દે હું ભેહુંને. એમાં જો ઉતારવાની એક તો આપણી મેન ચાંદરી છે, એક એનો વિચાર છે. અને બાકી તો બીજી જોઉં. એક ચાંદરીને કાઢવાનો વિચાર છે. મોટી નકળી ચાંદરી છે ને એને કાઢવાની છે. મોટી ચાંદરી તો હમણાં વ્યાં છે એટલે પછી
દૂધમાં કમી ન પડે એટલે રાખી. અને બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. ને મોટી બિલિંગ કિંમત આપણે 65,000માં સાટું થયું છે. એનું કારણ એક એ છે કે 65,000માં ને ભેંસ છે ને વેતરમાં વધારે છે, 14મું વેતર જાણી છે, એટલે આપણે 65,000માં દીધી છે ને, કેમ કે દાંત પડી ગયો હતો. એટલે કે દેવી નથી, આચર બહુ કઠણ થઈ જાય છે અને એમાં વાંધો એ પડી જાય, એના હિસાબે આપણે દેવી પડે છે. આટલા વેતર મારી ભેં અમે દેતા નથી, ઘરની ઉછરેલી પાડી છે. અને પેલા વેતરની પાડી આપણા ગ્રાહ છે, એક જ પાડી છે આની, 1, 2, 3 પાડી છે. તો એમાં વહેલો હાલ્યા રાખે છે આગળ પાછળ. જય માતાજી ને જય શ્રી રામ બધાને. બાકી તો